સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત છે. ચરણાટ એ ચરણાદ્રી શબ્દ પરથી બનેલો છે. અહીં આવેલા પર્વત ઉપર ભગવાનના ચરણારવિંદોની છાપ અંકિત થયેલી હોવાથી આ પર્વત ચરણાદ્રી પર્વતના નામે જાણીતો છે. શ્રી મહાપ્રભુજી શ્રી અડેલમાં સ્થિરવાસ કરીને બિરાજ્યા અને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. તે પછી વિક્રમ સંવત 1572 માગસર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને યાજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. મારા પ્રાગટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ છે, માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવત આજ્ઞા થતાં શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ શ્રી ચરણાટમાં પધાર્યા. ત્યાં એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈને મુકામ કર્યો. આપ શ્રીની સાથે તે સમયે શ્રી દામોદરદાસ હરસાણીજી, શ્રી પદ્મનાભદાસજી વગેરે અંતરંગ વૈષ્ણવો હતા. તેમને આપ શ્રીએ આજ્ઞા કરી કે શ્રીમદ ચરણાટ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીં શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે, માટે આપણે અહીં જ મુકામ કરીશું. મુકામની સર્વ વ્યવસ્થા થઈ ગઈ. આપ શ્રીએ ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી ત્યારે મહા અલૌકિક આનંદ પ્રગટ થયો. શ્રી વલ્લભાધીશ કી જય.